Hello students, now see exercise of lesson number 7. Okay, see, test yourself. Now say whether the underlined verbs in the following sentences are transitive, intransitive or auxiliary verb. The fire burns dimly. The fire burns, અહીંયા આપણને વર્બ શોધવાની જરૂર જ નથી, બધા વર્બ્સ અંડરલાઇન કરીને આપેલા જ છે. Okay, so you have to only say whether it is transitive, intransitive or auxiliary verb. Okay, so verb તો આપેલા છે. verb ને કયો ક્વેશ્ચન કરવાનો છે? What. શું ક્વેશ્ચન કરવાનો? What. Okay, so the fire burns dimly. So burns what? How burns? બર્ન કેવી રીતના થાય? તો ડીમલી એવું તો આવે. પણ બર્ન્સ વોટ? શું બર્ન થયું? ફાયર. બરોબર. ધ ફાયર બર્ન્સ. શું બર્ન શું થયું? ધ ફાયર. ફાયર બર્ન્સ ડીમલી. ઓકે. બર્ન્સ વોટ? ધ ફાયર. સો ઇટ ઇઝ intransitive. Now put away your books. Put away your books. No. Now put away. So put away what? Put away what? Put away is a verb, but આપણે એને question કરીએ. Put away what? Book. Put away book. So transitive. એનું object મળી ગયું આપણને, પાછળનું object. So it is transitive. Now the sun rises in the east. The sun rises in the east. So rises, it is main verb. મેઇન વર્બ હોય મીન્સ કે એક ક્યાં તો ટ્રાન્ઝિટિવ છે ઓર ઇન્ટ્રાન્ઝિટિવ છે. મેઇન વર્બ હોય ઇટ મીન્સ કે ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ ઓર ઇન્ટ્રાન્ઝિટિવ. સો રાઇઝિસ એ મેઇન વર્બ, બરોબર ને? એમ ઇઝ આર નવું નથી ને? નથી. આપણને અહીંયા રાઇઝિસ આપ્યું છે, મીન્સ ઇટ ઇઝ મેઇન વર્બ. એક્શન બતાવે છે. આ શું બતાવે? એક્શન. સો ઇટ ઇઝ મેઇન વર્બ. સો વેધર ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ ઓર ઇન્ટ્રાન્ઝિટિવ, તો શું આવશે? રાઇઝિસ. સો ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. રાઇઝિસ વોટ? સન. રાઇઝ કોણ થાય? રાઇઝ શું થાય? સન. સો આગળનો સબ્જેક્ટ તરીકે આન્સર આવ્યો, તો એ શું છે? ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. એ શું છે? ઇન્ટ્રાન્ઝિટિવ. આગળનો આન્સર આવ્યો એઝ અ સબ્જેક્ટ, સો ઇટ ઇઝ ઇન્ટ્રાન્ઝિટિવ. પાછળનો આન્સર આવ્યો એઝ એન ઓબ્જેક્ટ, સો ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. અન્ડરસ્ટેન્ડ? ઇઝી છે એકદમ. ટાઈમ ચેન્જીસ ઓલ થિંગ્સ. ટાઈમ ચેન્જીસ ઓલ થિંગ્સ. નાવ ચેન્જીસ ઇઝ અ વર્બ, મેઇન વર્બ. સો વેધર ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ ઓર ઇન્ટ્રાન્ઝિટિવ, ક્યાં તો ટ્રાન્ઝિટિવ છે અથવા તો ઇન્ટ્રાન્ઝિટિવ છે. નાવ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ઇટ, કે શું છે. નાવ ચેન્જીસ વોટ? ટાઈમ. નો, સી, ટાઈમ ચેન્જીસ ઓલ થિંગ્સ. ટાઈમ એ બધી વસ્તુને ચેન્જ કરી દે. સો ચેન્જીસ વોટ? ટાઈમ ચેન્જીસ વોટ? ઓલ થિંગ્સ. ચેન્જીસ વોટ? ઓલ થિંગ્સ. ચેન્જીસ ઓલ થિંગ્સ. સો ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ વર્બ. Understand? Now see, the cat was sleeping on the rug. So was auxiliary verb. Was is a auxiliary verb because was shows us a past tense. was આપણને શું શો કરે છે? past tense. so કયા કયા auxiliary? am, is, are. am, is, are, was, were, have, has, had. So these are auxiliary. These words shows us tense. એ આપણને શું બતાવે છે? tense. So they are auxiliary verb. Okay, so here was is auxiliary verb. Now see, cocks crow. Cocks crow in the morning. Cocks crow in the morning. કુકડો બોલે સવારમાં, બરોબર? શું બોલે? ક્રો. ક્રો વોટ? ક્રો વોટ? કોક્સ. બોલે કોણ? શું બોલે? કુકડો. બરોબર? મીન્સ કે કોક્સ. કોક્સ બોલે ને, શું બોલે? કોક્સ. બરોબર? સો ક્રો વોટ?
ક્રો વોટ કોક્સ. ક્રો વોટ કોક્સ. બરોબર. સો આ કયું વર્બ છે? ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. ધીસ ઇઝ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. કુકડો બોલે સવારમાં. બરોબર. શું બોલે? તો કુકડો. શું બોલે? તો સવારમાં બોલે એવું તો નહીં કહેવાય. શું બોલે? કુકડો બોલે. ખ્યાલ આવ્યો ને? સો આગળનો આન્સર આવ્યો એઝ અ સબ્જેક્ટ મીન્સ ઇટ ઇઝ ઇન્ટ્રાન્ઝિટિવ. ઓકે, નાઉ સી 7th. Your book is laying on the table. Is auxiliary verb. Is it shows us tense. એ આપણને શું બતાવે? ટેન્સ. ઓકે, કયું ટેન્સ છે અહીંયા? is પ્લસ verb પ્લસ ing. લે verb પ્લસ ing. ઓક્ઝિલરી વર્બ પણ કયો ટેન્સ આપણને શો કરે? તે ઓક્ઝિલરી વર્બ કહેવાય. તો અહીંયા કયો ટેન્સ આપણને શો કરે? ઇઝ. કયો ટેન્સ છે? ઓક્ઝિલરી વર્બ તો છે જ, પણ કયો ટેન્સ બતાવે? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ પ્લસ વર્બ પ્લસ ing. સો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો વર્બ બતાવે? કયું ટેન્સ બતાવે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. am is are plus verb plus ing means present continuous tense. Was or were plus verb plus ing, it is past continuous tense. Okay, was and were આવ્યું હોય તો past tense and ing means continuous. Okay, am is are means present plus ing એટલે કે present continuous. Will and shall future, ing future continuous. Okay, understand? Fine. Now this is shows us which tense? Is plus verb plus ing. So present continuous tense. So it is auxiliary verb is. Now the clock ticks all the long. The clock ticks all the long. ઘડિયાળ. ticks is a verb. Okay, ticks is a verb. ઘડિયાળ આખો દિવસ ટીક ટીક બોલે. ટીક શું? what ticks what? ticks what? ticks the clock. So whether transitive or intransitive? Intransitive. આગળનો આન્સર આવ્યો means intransitive. Okay, now I have bought a new car. Have auxiliary verb. Have, and here have shows us which tense? Have has plus past participle means present perfect tense. Which tense? Okay, present perfect tense. Have has plus past participle form of verb. અહીંયા past participle કયું છે? bought. Buy, bought, bought. Buy is a main verb. Bought is past tense verb and bought also બંનેમાં સરખું જ past tense and past participle both are same. Buy, bought, bought. Write, wrote, written. Write present, wrote past, written past participle. Okay, so some verbs are different in past participles and some verbs are same like past tense in past participle. સો કેટલાક તે વર્બ એવા હોય કે જે પાસ્ટ પાર્ટિસિપલમાં ચેન્જ થઈ જાય અને કેટલાક વર્બ્સ એવા હોય કે જે પાસ્ટ ટેન્સની અંદર હોય એવા જ પાસ્ટ પાર્ટિસિપલમાં પણ હોય. બરોબર? તો these are the three forms of verb. Present, past and past participle form of verb. Three form of verb. Okay, present, past and past participle form of verb. હવે past participle કોની સાથે યુઝ થાય? Three perfect tense. કયા three perfect tense? Present perfect, past perfect and future perfect. Present perfect, past perfect and future perfect. એમાં શું યુઝ થશે? લાસ્ટ વર્બ, past participle. કયું યુઝ થશે? past participle form of verb. એટલે અહીંયા કયું આવ્યું છે? bought. હવે જે પરફેક્ટ ટેન્સ છે એ કેવી રીતના ખબર પડશે? તો આગળ શું મુકાયેલું હશે? બધા થ્રી પરફેક્ટ ટેન્સ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ ઓર પાસ્ટ પરફેક્ટ ઓર ફ્યુચર પરફેક્ટ એ બધાની આગળ હેવ, હેઝ ઓર હેડ શું મુકાયેલું હોય? હેવ, હેઝ, હેડ. આ
આ જો આવ્યું હોય ઇટ મીન્સ કે આ પરફેક્ટ ટેન્સ છે. કયો ટેન્સ છે? ખ્યાલ આવ્યો? કયા 3 વર્બ્સ આવેલા હોય? ઓક્ઝિલરી વર્બ્સ કયા આવેલા હોય? હેવ, હેઝ એન્ડ હેડ. કયા કયા? એન્ડ હેડ. 3 ઓક્ઝિલરી વર્બ આવ્યા હોય મીન્સ ઇટ ઇઝ perfect tense. Have, has and had. Now see, have and has, they shows present perfect. ખ્યાલ આવ્યો? Perfect. And had shows past perfect. So have and has present perfect, had past perfect. Have written, has written, had written. So have, has and had એની સાથે કયું ફોર્મ ઓફ વર્ડ યુઝ થશે? રાઈટ, રોટ, રિટન. થર્ડ કયું ફોર્મ? થર્ડ ફોર્મ ક્યારે યુઝ થાય? ઓનલી ઇન પરફેક્ટ ટેન્સ. કયા ટેન્સની અંદર? પરફેક્ટ ટેન્સ વી યુઝ થર્ડ ફોર્મ ઓફ વર્બ, ધેટ ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ. બરોબર? છેલ્લું રાઇટ, રોટ, રિટન. ખ્યાલ આવ્યો? રાઇટ, રોટ, રિટન. Then visit, visited and also visited. Okay, so this type of 3 forms of verbs are there, and also our verbs પણ આવે 3 forms of verb. They are used in different tense. First form of verb is used in present tense. Second form of verb is used in past tense, and third form of verb is used in perfect tense. In perfect tense. ઓકે, ફ્યુચર ટેન્સની અંદર તો મેઇન વર્બ આવશે, પ્રેઝન્ટ ટેન્સનું જ વર્બ ફ્યુચર ટેન્સમાં પણ ફ્યુચર ટેન્સની અંદર બધા સેન્ટેન્સની અંદર શું આવશે? વિલ ઓર શેલ. એવરી સેન્ટેન્સ હેવ વિલ ઓર શેલ. બધા જ સેન્ટેન્સની અંદર વિલ ઓર શેલ આવે. શેમાં? ફ્યુચર ટેન્સ. સો ઇટ ઇઝ સો ઇઝી. ફ્યુચર ટેન્સ ઇઝ આઈડેન્ટિફાઈ. It's easily we can identify future tense by finding will and shall in sentence. Okay, so future tense તો આવડે જ બધાને. Okay, so it is past participle. So here bought, આ bought છે એ શું બતાવે છે આપણને? past participle. શું બતાવે છે? past participle. buy, bought, bought. Okay, so past participle ક્યાં યુઝ થાય? perfect tense. have, has means કયો perfect tense આવશે? present perfect tense. have, has plus past participle. have, has plus past participle means it is present perfect tense. have, has plus past participle means it is present perfect tense. had plus past participle means past perfect tense. had plus past participle means past perfect tense. will or shall have plus past participle means future perfect tense. We will see all the tense later. બધા ટેન્સ આપણે જોઈશું પછી. Okay, so here bought is have bought, so it shows present perfect tense. અહીંયા 7th સેન્ટેન્સ જોયું ને આપણે? કયું સેન્ટેન્સ છે? નહીં, 9th નંબરનું સેન્ટેન્સ. So I have bought. So have plus bought is past participle, so it is present perfect tense. Which tense? Okay, now have shows us present perfect tense, so have is auxiliary verb. Have is auxiliary verb. All have, has, had, all are auxiliary verb because they shows us tense. એવું આપણને શું બતાવે છે? ટેન્સ. ઓકે, નાઉ 10th નંબર સેન્ટેન્સ. The clock stopped this morning. The clock stopped this morning. Now stopped is a verb. Verb કયું છે?
વર્બ કયું છે? વર્બ સ્ટોપ. કયું છે? સ્ટોપ. સ્ટોપ ઇઝ અ વર્બ. નાઉ વર્બને આપણે કયો ક્વેશ્ચન કરવાનો છે? વોટ. સો સ્ટોપ વોટ? સ્ટોપ ધ ક્લોક. સ્ટોપ વોટ? સ્ટોપ ધ ક્લોક. સો આગળનો આન્સર મળ્યો મીન્સ ઇટ ઇઝ intransitive verb. It is intransitive verb. Now see 11th number. The traffic policeman blew his whistle. Traffic policeman blew his whistle. Which is verb here? Blew. Which is verb? All the underlined words are verb. બધા અંડરલાઇન કરેલા છે એ શું છે? verbs છે. ઓકે, સો blew is a verb. Now blew ને કયો ક્વેશ્ચન કરવાનો છે આપણે? blew what? blew what? blew his whistle. blew what? શું વગાડ્યું? whistle. So which type of verb? ટ્રાન્ઝિટિવ. પાછળનો ઓબ્જેક્ટ મળ્યું છે, પાછળનો આન્સર મળ્યો મીન્સ ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. આગળનો આન્સર મળે મીન્સ ઇટ ઇઝ ઇનટ્રાન્ઝિટિવ. પાછળનો આન્સર મળે મીન્સ ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. ઓકે, નાઉ સી 12. My father gifted me a watch. My father gifted me a watch. Now gifted what? Watch. Gifted what? Watch. So gift શું આપ્યું? So gift is gifted here is transitive verb. Gifted એ શું છે? Transitive verb. Now an old beggar stood by the gate. An old beggar stood by the gate. Gate પર old beggar ઊભેલો છે. તો stood what? stood what? beggar. શું ઊભું છે? beggar. So આગળનો આન્સર એઝ અ સબ્જેક્ટ. So intransitive verb. Now see. The birds sing in the green trees. The birds sing in the green trees. Sing what? Birds. Sing the birds. શું sing? Sing શું? The bird. શું sing કરે? તો bird. બરાબર. પાછળ સોંગ આપ્યું નથી. બરાબર. એવું હોતે the birds sing a song. The bird sing a song. So sing what? Sing a song. જો સોંગ આપેલું હોતે તો શું આવતે? ટ્રાન્ઝિટિવ. પણ અહીંયા સોંગ તો ઓબ્જેક્ટ આપ્યું જ નથી. બરાબર. તો ગાય શું? હા, તો બર્ડ ગાય. શું ગાય? તો બર્ડ ગાય. તો ઇટ ઇઝ intransitive verb. આગળનો આન્સર એઝ અ સબ્જેક્ટ. સો ઇટ ઇઝ intransitive verb. Now the boy, next sentence 15 number. The boy cut his hand with a knife. Cut his hand with a knife. The boy cut his hand. Okay, so cut what? Hand. Cut what? hand. શું કટ કર્યું? So it is transitive verb. પાછળનો આન્સર આવ્યો it is transitive verb. Now next, last one. The little bird hopped about and sang. The little bird hopped about and sang. So નાચીને પછી અને ગાયું એમ, બરાબર? તો હોપ્ડ નાચવું એમ, કૂદવું. સો હોપ્ડ વોટ? હોપ ધ બર્ડ. સો હોપ્ડ ઇઝ bird. Which transitive or intransitive? Intransitive. Okay. Then sang what? sang શું? ગાયું શું? કોણે ગાયું? બર્ડ. આગળનો આન્સર means it is intransitive. Okay, now about. And about. ત્રણે ત્રણ વર્બ કેવા છે? ઇન્ટ્રાન્ઝિટિવ.
ઓકે, 3 બધા જ વર્બ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. Okay, they have no transitive verb. So understand transitive and intransitive verb? Yes. Hope you understand, Joe. As if we get the answer as an object at that time, પાછળનો answer object means. Okay, so if we get the answer as an object, so at that time the verb is transitive. And if we answered as a subject, આગળનો answer મળે as a subject, so the verb is intransitive. ઓકે, સો સબ્જેક્ટ તરીકે આગળનો આન્સર મળે ઇન્ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ તરીકે પાછળનો આન્સર મળે ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. સો thus we can identify transitive, intransitive and auxiliary verb very easily. Okay, hope students you understand. Take care.